નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું હિન્દુજા ફાઇનાન્સ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો હિન્દુજા ફાઇનાન્સ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં ગુજરાતના કુલ 26 જિલ્લાઓમાં સેલ્સ ઓફિસરની ભરતી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ ગુજરાતના 26 શહેરોમાં ભરતી થઈ રહી હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ માટે ધોરણ 12 પાસ માંગવામાં આવેલ છે। શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 અરજી ફી। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ ઉમેદવારોએ અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી। બધી કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતી નિઃશુલ્ક છે। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ પર ઉમેદવારોએ અરજી કરવા કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી, જેથી તમામ વયના અરજદારો આ ભરતીમાં અરજી કરી શકે છે। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં સેલ્સ ઓફિસરની પોસ્ટ પર ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને વાર્ષિક પગાર રૂપે ₹1,80,000 થી ₹2,75,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે। વધુમાં ઉમેદવારોને પરફોર્મન્સના આધારે ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવશે। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન કરવા કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવાશે નહીં। ઉમેદવારની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 નોકરીનું સ્થળ। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં અહીં વિડીયોમાં દર્શાવેલ જિલ્લાઓમાં નોકરી કરવાની રહેશે તથા આ શહેરોમાં ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 ઇન્ટરવ્યૂનું સ્થળ। મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સની આ ભરતીમાં ઇન્ટરવ્યૂના સ્થળ વિશેની જાણકારી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફમાં એક QR કોડ આપેલ છે, તેને સ્કેન કરવા પર તમને જિલ્લા પ્રમાણે ઇન્ટરવ્યૂના સ્થળની માહિતી મળશે। અહીં ઇન્ટરવ્યૂની તારીખ 10 મે 2024 તથા 11 મે 2024 રહેશે। આ ઉપરાંત અહીં આપેલ ઈમેલ આઈડી પર તમે તમારી અરજી મોકલી શકો છો। હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 મહત્વની લિંક્સ, જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, અરજી મોકલવાની ઈમેલ આઈડી તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।